તો આપણે આપણા પ્રોજેક્ટની અંદર એક રાઈટ ક્લિક બનાવીને અહીંયા જાવા ક્લાસ લેવાનું, એનું કોઈ બી નામ આપી દો. અહીંયા ડીબી હેલ્પર આપી દો. એટલે શું છે, ડેટાબેઝના જેટલા બી ફંક્શન હોય ને ગાઈસ, આપણે આની અંદર મેન્શન કરી દેવાના એક જ ફાઇલમાં. બરાબર, એટલે શું છે, બીજી કોઈ ફાઇલની જરૂર પડે નહીં. એટલે શું કરવાનું, એક્સટેન્સ એસક્યુલાઇટ ઓપન હેલ્પર આવી ગયું ને, એ તમને શું આપશે, અહીંયા અલ્ટરનેટર કરશો ને એટલે એક કન્સ્ટ્રક્ટર આપશે. આપ્યું કન્સ્ટ્રક્ટર, અને એક મેથડ આપી કઈ તમને ઓન અપગ્રેડ. તો જો અહીંયા બે વસ્તુ આપશે તમને, એક આવી ગઈ ઓન અપગ્રેડ, આ એક ઓન અપગ્રેડ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે એટલે, અને એક ઓન ક્રિએટ, આ જે એબ્સ્ટ્રેક્ટ મેથડ છે ને, જે એબ્સ્ટ્રેક્ટ છે તમને આપશે અહીંયા. બરાબર, એબ્સ્ટ્રેક્ટ શું છે, ફોર્સફુલી બે મેથડ તમને ઓવરરાઇટ કરાવે છે. કઈ મેથડ છે એની પાસે એબ્સ્ટ્રેક્ટ ક્લાસની? તો જો એબ્સ્ટ્રેક્ટ માટે છે ઓન ક્રિએટ, અને એબ્સ્ટ્રેક્ટ માટે છે ઓન અપગ્રેડ. જો બે આવી ગઈ, ઓન ક્રિએટ અને ઓન અપગ્રેડ. હવે શું બાકી રહ્યું એનું કન્સ્ટ્રક્ટર. શું બાકી રહેશે અહીંયા? કન્સ્ટ્રક્ટર છે ને, તો કન્સ્ટ્રક્ટર આપણને આ ત્રણ મળશે, એમાં એક તમારે લઈ લેવાનું. બરાબર છે, ચલો અહીંયા અલ્ટરનેટર કરશો એટલે કન્સ્ટ્રક્ટર મળશે તમને. છે ત્રણ કન્સ્ટ્રક્ટર, પહેલું લઈ લેવાનું હોય ને. ચલો હવે શું કરવાનું, તો ગાઈસ હવે શું કરવાનું, આમાં આ જે બધા પેરામીટર્સ છે ને એ બધા હટાવી દેવાના, ખાલી એક જ રાખવાનું, કન્ટેક્સ્ટ. બરાબર, કેમ? કારણ કે આપણે અત્યારે ડેટાબેઝ એક જ છે આપણી પાસે, એક જ બનાવશું ડેટાબેઝ. તો આનો જનરલી ક્યારે યુઝ થતો હોય કે જ્યારે તમારું વારંવાર ડેટાબેઝનું નામ ચેન્જ કરવું હોય, બહુ બધા ડેટાબેઝ હોય, ત્યારે આનો મેથડનો યુઝ કરવાનો હોય. બરાબર, સો અત્યારે હું શું કરું, અહીંયા એક બધા વેરિયેબલ બનાવી દઉં છું. ડેટાબેઝનું નામ છે ને એક વેરિયેબલમાં સ્ટોર કરી દઉં છું, માયડીબી કરીને. બરાબર, પછી અહીંયા પબ્લિક સ્ટેટિક ફાઇનલ સ્ટ્રિંગ, પછી આ ટેબલનું નામ માય ટેબલ. પછી હવે કયા ફિલ્ડ જોઈએ તમારે? આપણે મેઇન એક્ટિવિટી હતું ને, એમાં કેટલા ફિલ્ડ છે? નેમ, પાસવર્ડ ને મોબાઈલ, હે ને. તો અહીંયા પબ્લિક સ્ટેટિક ફાઇનલ સ્ટ્રિંગ એક લઈએ આપણે, આઈડી, હે ને. પબ્લિક સ્ટેટિક ફાઇનલ સ્ટ્રિંગ નેમ, પબ્લિક સ્ટ્રિંગ નેમ, પબ્લિક સ્ટેટિક ફાઇનલ સ્ટ્રિંગ, પછી નેમ, પછી પાસવર્ડ, હે ને, પાસવર્ડ. પબ્લિક સ્ટેટિક ફાઇનલ ફાઇનલ સ્ટ્રિંગ મોબાઈલ. મોબાઈલ, હે ને. બરાબર, આટલી ફિલ્ડ આપણે લેવાની. કઈ સાસું કરી ખબર છે, અહીંયા આપણે પહેલેથી વેલ્યુએબલ બનાવી નાખીએ અહીંયા. કેમ? કારણ કે અહીંયા માન લો મારે આઈડી યુઝ કરવું, તો હું શું કરીશ, આઈડીને કોલ કરી દઈશ. હવે જો અહીંયા શું લખું, નેમ એટલે તમારો ડીબી નેમ. ફેક્ટરી એટલે કર્સર ફેક્ટરી, એટલે ડેટા કોઈ ફેચ કરવાના અત્યારે નથી થતા, એટલે શું કરીશ, અહીંયા હું નલ. પછી અહીંયા હવે એક વર્ઝન બાકી રહ્યું, તો વર્ઝન શેમાં હોય? નંબરમાં હોય. એટલે શું કરવાનું, પબ્લિક સ્ટેટિક ફાઇનલ ઇન્ટીજર લેવાનો ને. ઇન્ટીજર કેમ લેવાનું ગાઈસ, ખબર છે ને તમને કે નંબર શેમાં હોય? ઇન્ટીજરમાં હોય, એટલે 1 આપી દઈએ. અને વર્ઝન નામનું વેરિયેબલ લઈ લઈએ, એટલે વર્ઝન આપી દઈએ. આ ડેટાબેઝ આપણું ક્રિએટ કરશે. શું કરશે? ક્રિએટ કરશે. હવે આપણી પાસે બીજો એક ક્લાસ છે, કયો છે? એસક્યુએલાઇટ ડેટાબેઝ. વસ્તુ આનું ડિસ્કશન કરીએ. જો અહીંયા એસક્યુએલાઇટ ડેટાબેઝ શું છે,
કે એક્સપોઝ મેથડ ટુ મેનેજ એસક્યુએલ ડેટાબેઝ. કઈ કઈ મેથડ મેનેજ થાય એના માટે? તો એક તો ક્રિએટ કરવા માટે. શેના માટે? ક્રિએટ કરવા માટે. ક્રિએટ એટલે ડેટાબેઝને ટેબલ ક્રિએટ કરવા માટે, હે ને? ઇટ્સ અ યુઝ ફોર ટુ ક્રિએટ અ ટેબલ. બીજી મેથડ આવે તમારે શો માટે. હલો રિદ્ધ, રિદ્ધ, હલો રિદ્ધ મોદી. Yes, sir. લેક્ચર બતાવી તો મેસેજ કરું તમને. બરોબર. તો એસક્યુએલ ડેટાબેઝનું કામ શું છે અહીંયા? એક્સપોઝ ટુ ઓલ મેનેજ ડેટાબેઝ. તો કયા કયા ડેટાબેઝ થાય? તો ક્રિએટ, રીડ, અપડેટ અને ડિલીટ. જે તમે ડેટાબેઝની અંદર ક્વેરી લગાવો છો ને ગાઈસ, એ ક્રિએટ કરવા માટે, રીડ કરવા માટે, ડિલીટ કરવા માટે, એ બધું મેથડ કોણ પ્રોવાઈડ કરશે? એસક્યુએલાઇટ ડેટાબેઝનો ક્લાસ, હે ને? તો જો અહીંયા તમને ઓલરેડી મેથડમાં આપેલું છે એસક્યુએલાઇટ ડેટાબેઝ, હે ને? તો એનો વેરિયેબલ થોડા ડીબી કરી નાખો. હવે ટેબલ ક્રિએટ માટે શું ક્વેરી આવે ગાઈસ? કોણ કહેશે? યસ, એક મિનિટ. હવે ક્રિએટ, જો ગાઈસ ક્વેરી કેવી રીતે લખવાની તમને આઈડિયા આપી દઉં. જો અહીં ક્રિએટ ટેબલ લખ્યું, પછી એક સ્પેસ આપવાની, પછી અહીંયા પ્લસ. હવે ટેબલ નેમ શું લખ્યું આપણે ઉપર છે ને, ટીબીએલ નેમ. તો એ ટીબીએલ નેમ પાસ કરી દેવાનું. થઈ ગયું ક્રિએટ ટેબલ, ટેબલ નેમ થઈ ગયું. પછી શું કરવાનું ગાઈસ? અહીંયા પ્લસ કરીને સ્પેસ, પછી શું આવે? બ્રેકેટ આવે, પછી અહીંયા ક્રિએટ ટેબલ, ટેબલ નેમ, પછી અહીંયા ફિલ્ડ નેમ આવે, એક સ્પેસ આપવાનો અહીંયા, એટલે આવશે અહીંયા આઈડી. પછી પ્લસ આઈડી શેમાં આવે? તો કે ભાઈ ઇન્ટીજર, ઇન્ટીજર પ્રાઇમરી કી, હે ને? ઓટો ઇન્ક્રીમેન્ટ, હે ને? પછી કોમા, પછી બીજું ફિલ્ડ શું છે આપણી પાસે? નેમ. નેમ પછી પ્લસ કરીને એક સ્પેસ આપવાનું, એટલે અહીં આપવાનું ટેક્સ્ટ. ટેક્સ્ટ એટલે કેરેક્ટર ડેટા. પ્લસ નેમ પછી શું છે અહીંયા? પાસવર્ડ, પછી પ્લસ, પછી સ્પેસ, એટલે આપવાનું ટેક્સ્ટ પાછું, પછી કોમા, પછી બાજુ પ્લસ આપવાનું, પછી મોબાઈલ, પછી પ્લસ, પછી સ્પેસ, સ્પેસ, પછી આપવાનું ટેક્સ્ટ, કોમા, સોરી હવે પછી કોઈ ફિલ્ડ નથી એટલે કોમા નહીં આપવાનું, એના પછી બ્રેકેટ આપી દેવાનું, એટલે અહીંયા ક્વેરી પૂરી. બરોબર. ક્વેરી શું કહેવાય? ડાયનેમિક કહેવાય છે. કેમ? માની લો અત્યારે નેમ છે ને, નેમ જગ્યાએ મારે યુનેમ કરવું હોય. શું કરવું હોય? યુનેમ. તો હું ખાલી અહીંયા ચેન્જ કરીશ, તો જ્યાં જ્યાં નેમ યુઝ થઈ હોય ત્યાં સુધી અહીંયા ઓટોમેટિક યુનેમ થઈ જાય ગાઈસ. ખબર પડે છે ગાઈસ? હવે આને ક્વેરીને રન કરવું હોય તો શું કરવાનું? તો ડીબી એટલે ડેટાબેઝનો ઓબ્જેક્ટ છે ને, ડીબી ડોટ એક્ઝિક્યુટ એસક્યુએલ આવી ગયું. અને એસક્યુએલની ક્વેરીને રન કરવા માટે એસક્યુએલનો એક્ઝિક્યુટ કમાન્ડ છે, જે તમને શું કરી આપશે? ક્વેરી રન કરી આપશે રન ટાઈમ પર, હે ને? એસક્યુએલ. ચલો, આના ફિલ્ડ બની ગયા આપણા. હવે આ મેઇન એક્ટિવિટીમાં આપણી પાસે 3 ફિલ્ડ છે, બરોબર? કાલે જ આપણે જોયા હતા, પ્રેફરન્સમાં યુઝ કર્યા હતા ને. આ 3 ફિલ્ડ છે ને. આ 3 ફિલ્ડ મારે ડેટાબેઝમાં એન્ટર કરવો હોય શું કરવાનું? તો હું શું કરું છું? એક ગેટર સેટર માટે એક મેથડ બનાવી લઉં છું. જાવા ક્લાસ આપી દઉં, નામ આપી દઉં અહીંયા યુઝર આપી દઉં, ને શું આપી દઉં છું અહીંયા? યુઝર. આપી દઉં યુઝર, હે ને? યુઝર નો એસ કેપિટલ થઈ ગયો.
રીફેક્ટરમાં રીનેમ કરી દઈએ યુઝર, હે ને, એટલે આ શું આપણને એક્સેસ કરવામાં તકલીફ ના થાય. ખાલી સ્પીડ ચેક કરી લો એકવાર. યુઝર ક્લાસ છે ને, યસ, પરફેક્ટ. હવે શું કરવાનું કે ભાઈ ઇન્ટીજર આઈડી આપી દઉં, સ્ટ્રિંગ નેમ, પાસવર્ડ અને મોબાઈલ, હે ને. અને ગેટર સેટર મતલબ બનાવી શું કરવાનું ગાઈસ, ઈઝી છે બહુ. જો અહીંયા જનરેટમાં જવાનું, ગેટર સેટર, કંટ્રોલ એ, ઓકે, બની ગઈ ગેટર સેટર બધાની. તો હવે શું કરવાનું, અહીંયા ડેટા લેવા હોય તો સેટ કરવાનો. હા, અહીં શું કરીશું, 3 ડેટા લેવા છે મારે, તો શું કરીશ, અહીંયા યુઝર ડોટ સેટ નેમ, નેમ છે આપણી પાસે. યુઝર ડોટ સેટ પાસવર્ડ, પાસવર્ડ છે. યુઝર ડોટ સેટ મોબાઈલ, બરાબર. હવે 3 ડેટા આપણે યુઝરમાં સેટ કર્યા. હવે ડીબી હેલ્પરમાં શું કરવાનું, અહીંયા આપણે છે ને એક અહીંયા મેથડ બનાવશું કે પબ્લિક વોઇડ ઇન્સર્ટ નામની એક મેથડ બનાવશું, જેની અંદર આપણે ઓબ્જેક્ટ લેવાનો યુઝરનો, કે ડેટા આપણને લઈ આપશે. હવે ડેટા રાઇટ કરવા હોય તો એસક્યુએલાઇટ ડેટાબેસનો ઓબ્જેક્ટ લેવો પડશે, અને આપણે એની પરમિશન લેવાની ગેટ રાઇટેબલ ડેટાબેસ. હવે શું કરવાનું, અહીંયા કે ભાઈ એમાં ઇન્સર્ટ કરવું હોય વેલ્યુ, તો કન્ટેન્ટ વેલ્યુનો ઓબ્જેક્ટ લેવો પડે, જે આપણને સેટ ડેટા સેટ કરીએ, સી ડોટ પુટ, કે ભાઈ અહીંયા નેમ જોઈએ મારે, તો નેમ ક્યાંથી આવશે, તો યુઝરમાંથી આવશે. ગેટ નેમ કરશું, ત્યાંથી આપણે સેટ કર્યું ને, અહીંયા શું કરવાનું, ગેટ કરવાનું, તો સીવી ડોટ પુટ નેમ, પછી અહીંયા પાસવર્ડ, પાસવર્ડ ક્યાંથી આવશે, ત્યાં આપણે સેટ કર્યું યુઝર ડોટ પાસવર્ડ, સીવી ડોટ પુટ મોબાઈલ, યુઝર ડોટ ગેટ મોબાઈલ, બરોબર. ડીબી ડોટ ઇન્સર્ટ ટેબલ નેમ, પછી કન્ટેન્ટ વેલ્યુનો ઓબ્જેક્ટ, પછી અહીંયા સોરી અહીંયા ટેબલ નેમ પછી શું આવશે, નલ કોલમ હે કે ને, એવી કઈ કોલમ જે આપણે એન્ટર નહીં કરતા, તો આઈડી, અહીંયા સીવીનો ઓબ્જેક્ટ, ડીબી ડોટ છેલ્લે શું કરી દેવાનું, ક્લોઝ કરી દેવાનું, એટલે કામ પતી જાય. મેઇન એક્ટિવિટીમાં આપણે શું કરવાનું, અહીંયા ડીબી હેલ્પરનો ઓબ્જેક્ટ બનાવશું કોલ કરવા માટે. ન્યૂ ડીબી હેલ્પર, અહીંયા આવશે કે મેઇન એક્ટિવિટી ડોટ ધીસ, અને આપણી પાસે યુઝરનો ક્લાસ છે, એનો ઓબ્જેક્ટ નાખી દઈએ એટલે ડેટા ત્યાં પહોંચી જાય. સોરી, અહીંયા ખાલી આવશે. હવે ડીબી હેલ્પરની મેથડ કોલ કરશું આપણે, ડીબી હેલ્પર ડોટ ઇન્સર્ટ, એમાં શું પાસ કરવાનું, યુઝરનો ઓબ્જેક્ટ. બરાબર. પ્રેફરન્સને આપણે હટાવી દઈએ છીએ, ઇન્ટેન્ટને અત્યારે કમેન્ટ કરી દઈએ, ખાલી ડેટા સેવનો મેસેજ મળવો જોઈએ, બરાબર.
હવે રન કરીએ આને. ઓકે, જો અહીંયા ડેટા એન્ટર કરીએ. તો ડેટા સેવનો મેસેજ આવવો જોઈએ. થઈ ગયા ડેટા સેવ. ઓકે, અહીંયા મેસેજ છે. નો કોલમ નેમ્ડ મોબાઈલ. ઓકે, કંઈક ક્રિએટમાં કંઈક ક્વેરી લાવે છે. क्रिएट टेबल टेबल नेम आईडी इंटीजर प्राइमरी की नेम टेक्स्ट पासवर्ड मोबाइल मोबाइल नेम insert user dedicated mobile we dot close
एक मिनट, नेम नेम मोबाइल पासवर्ड. In your create table space between column much space. Create table name id integer primary key namespace text space mobile space. एक काम करिए, આ એપ્લિકેશનને ફરીથી ઉડાડી દઈએ, કંઈક પ્રોબ્લેમ હશે ક્રિએટ થવામાં. Okay. Name hotel. So 1 2 3. Number 9016394600. યસ થઈ ગયો બરાબર. સમટાઈમ્સ એવું થાય ને ગાઈસ કે ભાઈ એરર આવે છે, ટેબલ કોલમ ક્રિએટ નહીં થતી, તો એપ તમારે ઉડાડી દેવાની હે ને, એટલે શું છે ફરીથી આખું ટેબલ ક્રિએટ થઈ જાય. બરાબર, થઈ ગયું ને, સક્સેસફુલી ડેટા એડ થઈ ગયા. ખબર પડી? સમટાઈમ્સ એરર ના હોય પણ શું છે ટેબલ ક્રિએશનમાં થોડો પ્રોબ્લેમ થતો હોય ને, અથવા જૂની કોઈ ફાઇલ પડી હોય MyDB કરીને, તો પણ એ ફાઇલમાં જૂના ડેટા ફેચ કરતા હોય ને, એટલે શું થાય સમટાઈમ્સ એકવાર એપને ઉડાડી દેવાની અને ફરીથી પાછી ઇન્સ્ટોલ કરશો ને થઈ જાય. એવું ડેટાબેસમાં એવું બહુ થાય છે, કારણ કે જૂની ફાઇલો એ યુઝ કરતા હોય છે. બરાબર ગાઈસ, ખબર પડી? ડેટા ઇન્સર્ટ કર્યો આપણે, હે ને? શું કર્યું ગાઈસ આપણે? ડેટા ઇન્સર્ટ. આ બધા લેફ્ટ કેમ થાય છે ગાઈસ? લેક્ચર છે એમને? હાલો, હલો ગાઈસ. ઓકે, વાંધો નહીં. આ થયું તમારું ડેટા ઇન્સર્ટ. બરાબર, હવે નેક્સ્ટ આપણે જોઈશું ડેટા શો, એટલે જે ઇન્સર્ટ થાય ને એને આપણે શો કરવાના. ક્લિયર? વિડીયો તમને મોકલી આપું છું ગાઈસ.